એઝ અ પેરેન્ટ મારા દિલમાં ઘણા બધા સવાલો હતા જે બધા આજે મેં પૂછી લઈશ. સો હેલો એન્ડ વેલકમ. Today we have with us Dr. Murtaza Makati. He's an MD in pediatrics ને આજે જેટલા બી મારા સવાલ છે ને એઝ અ પેરેન્ટ મેં બધા પૂછી કાઢવાની છું. મને એમ પૂછવું છે કે સ્પેશિયલી આજના જમાનામાં મેં ઘણું નોટિસ કર્યું છે કે પેરેન્ટ્સ આર ઓન ટુ સાઇડ્સ ઓફ ધ સ્પેક્ટ્રમ. ઈધર એ લોકો ઘડી નાની સી નાની ચીજમાં ડૉક્ટરને કન્સલ્ટ કરે છે યા પછી દે આર ટુ ડિપેન્ડન્ટ ઓન ઘરના નુસ્ખા અને ઇલાજ જેનાથી ઘણીવાર ચીજો એસ્કેલેટ થઈ જાય છે. સો વોટ ઇઝ યોર ટેક ઓન ઇટ? See, basically, I would like to divide this answer in different age groups. Whenever you have a newborn is sneezing a little bit of cough here and there, a little bit of nose block is completely fine. But say your newborn is not feeding well, he has a high grade fever, the susu potty is not well, then you need to immediately rush to the doctor. A little bit of spit up in a newborn is completely fine. દહીં જેવું થોડું બી નિકાલી દે છે તો fine. That is normal in a newborn. Now coming to a toddler, that is 1 to 3 year old. તેમાં આપણે શું કરીશું કે બચ્ચાને બહુ હાઈ ગ્રેડ ફીવર આવે છે, બચ્ચું એટલું કફ કરે છે કે જમી નથી શકતું, તો પછી આપણે ડોક્ટર પાસે રશ કરીશું કે બહુ ખાંસી થાય છે કે બહુ વધારે પડતું લૂઝ થાય છે. બટ અગેન ફોર અ ટોડલર, ધ ટોડલર ઇઝ એક્ટિવ, પ્લેફુલ, તો પછી તમે ડોક્ટર પાસે જવાની જરૂરત નથી. તમે તમારી રીતે પહેલા ટ્રાય કરો અને પછી સારું ના થાય then you need to rush to the doctor. As far as school going children concerned, they are going to tell you that they are sick. So whenever they feel कि okay, the child has high grade fever, not relieved by medication, then you need to rush to the doctor. Otherwise, it is never an emergency. ઓકે, સો ઇફ બચ્ચું ખાતું પીતું હોય અને રમતું હોય, થોડું બીમાર હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. નહીં, થોડું બીમાર પડવા દો, એની ઇમ્યુનિટી સારી બેટર વર્ક કરશે અને લાઈફ ટાઈમ એને હેલ્પ કરશે. ઓકે, એન્ડ એકચ્યુઅલી ડોક્ટર હસન, he is a boy, so as a How boy old mom, is Hassan? he is 2.5. Okay. એન્ડ એ ઘણીવાર પરો છે એન્ડ યુ નો જનરલી પેનિક થઈ જાય Right. અને એને ઘણીવાર એટલા મોટા મોટા ઢીમલું થઈ જાય છે મેં તરત જ એને દબાવું છું, બટ યુ નો આઈ ડોન્ટ નો વોટ ટુ ડુ ઇન ધેટ સિચ્યુએશન. Right. પહેલી વસ્તુ બેન, દબાવવાનું નથી, બિલકુલ ડોન્ટ કમ્પ્રેસ ઇટ એટ ઓલ. તમે થોડું શેક કરો, બરફથી શેક કરો, કે પછી તમે પહેલી 48 hours બરફથી શેક કરો, પછી એ થોડું હીલ થાય પછી ગરમ થેલીનો શેક કરો તો બચ્ચું ફાઇન થઈ જશે. પણ હવે એકવાર હસન પડી ગયો છે તો વોટ આર ધ થિંગ્સ યુ નીડ ટુ બી કેરફુલ અબાઉટ, અને ક્યારે ડોક્ટરને બતાવો. If Hassan is throwing a fit, if Hassan has lost consciousness immediately after falling down, કે પછી હસન બહુ ઉલટી કરે છે તો તમે ઇમિડિયેટલી એને ડોક્ટર પાસે લઈ જાઓ અને એકવાર બતાવી. Okay. Okay, thank you so much, doctor. Now, I think as parents હવે એટલી બધી ઇન્ફોર્મેશન થઈ ગઈ છે ને કે એમાં બી આપણે ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય છે. તો વી હેવ કેપ્ટ ધીસ વન સેગમેન્ટ જ્યાં આપણે એક સિચ્યુએશન આપશું અને તમને પૂછશું કે એ સિચ્યુએશનમાં તન એવી કઈ ચીજ છે જે આપણે કરવી જોઈએ. Okay. સો વોટ આર ધ 3 થિંગ્સ કે જે પેરેન્ટ્સને કરવી જોઈએ when the child is showing a tantrum? See, first of all, the parent has to stay calm. Do not ignore or distract, and do not negotiate. These are the 3 things you have to do. એકચ્યુઅલી ડોક્ટર આપણે ક્વાઇટ ઓપોઝિટ કરતા હોઈએ છીએ અને સ્પેશિયલી ઇફ ઘરમાં બીજા કોઈ છે તો એ લોકો તો પીગળી જ જાય છે અને જે કહો એ આપી જ દે છે. Right, exactly. So જે કહો એ આપી જાય છે, that is the thing that we don't have to do. What the child will learn from this is કે ભાઈ મેં જેટલા હાથ પગ પછાડું છું તો જ્યારે જે મને વસ્તુ જોઈ છે મેં હાથ પગ પછાડીશ તો મને પહેલા મળી જશે, તો the next time is going to do it more. So Yes. that is the thing that we don't have to do. What you have to do is you have to ignore it to a level or distract the child with something else so that you don't face it again and again. Okay, doctor, since we're talking about sugar and food, I think 3 things, tell us 3 things that you should definitely give your child in terms of food for their good brain and physical development. See, 3 things to point is very difficult, but what I can tell you is I can give you 3 major this thing. Fats, very important, form of ghee. Nuts in powder form or seeds. Protein, very important, it can be in form of a dal, a mug, or eggs if you're a vegetarian. So protein and iron rich diet. Iron rich diet is what most of the mothers fall out of, especially in our country. What you can give khajur, you can give jaggery, you can give green leafy vegetables, you have to give fruits. Whenever you're giving an iron rich diet, you have to make sure that vitamin C is going along with it. So some kind of fruit in form of orange or a mosambi, any kind, a banana, anything works, but that is very important. Actually, doctor, I'd like to add કે
till 12 months her son used to sit on a baby chair ને એમ Right. જમતો હતો. પછીથી જ્યારથી એ થાળ પર બેસતો થયો આઈ હેવ સીન અ હ્યુજ ડિફરન્સ. એ આપને એમ લાગે કે એને તીખું નહીં ચાલે પણ એ તીખું જમે છે, ઈચાર જમે છે, ચટણી જમે છે. તો વી આર લાઈક કે આપને આ બધું કદાચ એને અલગ ટેબલ પર બેસતે તો ના આપતે, બટ ઓન અ થાળ he feels like મોટાઓ જમી રહ્યા છે તો મે બી જમું છું. એન્ડ આઈ થિંક that's a big blessing. And even so as a mother ઘણીવાર આપણે જુમાતમાં યા આપણે જમનમાં જઈએ છે, આઈ મેક શ્યોર કે થાળ પર જ હવે જમે, ભલે મને થોડું લેટ થાય બટ એને બી એમ જ ફાવે છે અને એ રીતે એ જમી બી લે છે ને મને એના પાછળ ભાગવું બી નહીં. That is the same thing. મિમિક્રી છે, બચ્ચું છે, બધા જમશે તો બચ્ચું બી જમશે. બીજા બચ્ચાને જમતા જોશે તો કે ભાઈ આ બી જમે છે તો મેં બી જમું. બટ ઇફ યુ આર ગોઈંગ ટુ ડિપ્રાઇવ યોર કિડ ફ્રોમ ધ સેમ થિંગ્સ કે ભાઈ તારાથી આ ના ખવાય, તને આ ડાયજેસ્ટ નહીં થાય, so he's going to be deprived for the rest of his life, or he'll be scared to be introduced to the same કે ભાઈ I have not tasted the thing, કેવું હશે, મને ભાવશે નહીં ભાવે, and he'll start doubting himself, and you as a mother also will start doubting. So that is one thing that you don't have to do. Doctor, I'd also like to ask you one more important question. જે આપણે question tag મૂકેલું માં 2-3 જણીએ પૂછેલું, and those were the question regarding asthma. Okay. So અગર બચ્ચું toddler છે ને એ શાયદ થાકી જાય છે વધારે યા પછી એને cold cough on and off રહે છે, so is it a sign of early asthma? What are the See, things? first of all, you mentioned a toddler. Toddler is 1 to 3 years old, or say roughly less than 5 years old. So first thing, a misconception, less than 5 years old, you do not label them as asthmatics. બરાબર, 5 વર્ષ પછી જ્યારે બચ્ચું 6 વર્ષનું થાય છે પછી the sign and symptoms are persistent nebulize કરવું પડે છે, persistent cough થાય છે, chest tight થઈ જાય છે, બચ્ચાને sneezing થાય છે, બચ્ચાને runny nose રહે છે, તો પછી એલર્જીક કે asthmatic ના પહેલા sign and symptoms છે. પણ less than 5 years old તમે એને એલર્જી પેલું asthmatic કે એલર્જીક લેબલ કરી શકતા નથી. As unless and until the child is food allergic, completely different concept. So the child, a toddler, is never asthmatic. Persistent nebulizer, let's say you take the nebulizer, the child will be relieved. But again, do not nebulize by yourself. Consult your doctor, and then only if the doctor tells you, તો તમે nebulize hospital ના administration માં કરો, home based nebulizer use ના કરો. ડોક્ટર વન મોર થિંગ કે અગર 5 વર્ષથી મોટું છે બચ્ચું તો હાઉ ડુ વી ગો અબાઉટ ધ symptoms of asthma and what are the preferable treatments? See, symptoms of asthma, recurrent cough, cold. The child will be very sick. Asthma is a nighttime disease. રાત્રે વધારે થાય, early morning વધારે થાય. બચ્ચાને એમ થાય કે chest pain થાય છે, but there will be shortness of breath or a chest tightness. એની chest tight રહે છે, એ થોડું બી ભાગે છે તો થાકી જાય છે. These are the signs and symptoms of asthma. Now, how to deal with it? First of all, consult your doctors, get your tests done, make sure that he is well physically examined, and પછી the doctors might prescribe those inhalers which might be of different colors. But the one thing is that you have to stay compliant and adherent to the treatment. And most important, જ્યારે પણ તમને જે પેલું તમારું જે inhaler છે prescribe થયું છે તો તમે you're using it with the right technique at the right time whenever the doctor has asked you to. પછી તમે એક દિવસ મિસ કરો અને બરાબર ટેકનિકથી ના આપો અને પછી the other day the child is going to fall sick again. So you are at fault and not the doctor, not the child. So whenever the child is labeled as an asthmatic, your doctor is telling you that your child is asthma, you don't need to panic first of all. And the other thing is you have to stay adherent, compliant and correct technique. That is the way to deal with asthma, right way to deal with asthma. And doctor, asthma, is it a curable disease? See, it is not a curable but a preventable disease. What you have to do is, most common allergen, it is in the house. It is called a house dust mite, which stays on your bed, on your pillows, everywhere, on the curtains. So what you have to do, you have to keep your house clean regularly. તમે જ્યારે પણ ડસ્ટિંગ કરો છો ઘરનું તો બચ્ચાને દૂર રાખો. Indoor allergens, a cockroach, different kind of pets, dust, all these kind of things. Your AC, you have to make sure that your AC is repaired, serviced regularly. બાકી એમાંથી ફંગસ થાય છે, they'll again increase the allergy or chances of asthma exacerbation. Outdoor allergens, you have to find out કે ભાઈ બચ્ચાને જ્યારે પ્લાન્ટ્સ આજુબાજુ વધારે હોય છે, ફાર્મ એરિયામાં જાય છે તો એક્ઝેઝરબેટ થાય છે, તો તમે એ ધ્યાન રાખો કે તમારા બચ્ચાને શેનાથી એલર્જી છે, so you can prevent it that. I think asthma થાય છે તો generally લોકો ઘણા panic થઈ જાય છે, but with the right pediatrician I think it becomes easy. Definitely. Yeah. Definitely, right pediatrician and right technique, adherence, and parents have to be very careful about this. Doctor,
ઓલ્ધો આઈ કમ ફ્રોમ અ સાઇડ જ્યાં મેં મારા બચ્ચાને ઘણું પ્રેશિયસ ગણું છું મારું એટલું પ્રેશર નહીં હોતું કે એકદમ આગળ જ હોય હર ચીજમાં, પણ ઘણીવાર તે બી મને એમ ફીલ થાય છે, મે બી બીકોઝ ઇટ્સ માય ઇનસિક્યોરિટી કે મેં થોડી શોર્ટ છું, તો મને એમ થાય છે કે હસન ફિઝિકલી થોડો શોર્ટ છે આમ બીજા બચ્ચાઓથી ને ઘણી બધી વાર આઈ થિંક all the mothers feel this કે બચ્ચાઓને આપણે ઘણીવાર કમ્પેર કરતા હોઈએ છીએ. First of all, don't compare. It is non-negotiable thing. You don't need to compare your child with anybody else's. Be it the same age, the same date, regardless, you don't have to compare your kid, because every kid is going to grow at some pace, some different, because that is related to genetics, the environment, everything, right? So તમારી જે height છે, the Hassan is going to be the average of both the parents. You have to accept it at some point કે ભાઈ અમારા બંને જે એવરેજ છે એ જ અમારું બચ્ચું ઇવેન્ચ્યુઅલી. અને ઘણીવાર એવું થાય, તમને એવું થાય કે ભાઈ મારું બચ્ચું બોલે છે અને બીજાનું બચ્ચું નથી બોલતું, કે કોઈ મધર બીજી રીતે કન્સર્ન હોય કે આ બચ્ચું ચાલવા માંડ્યું અને મારું બચ્ચું થોડું લેટ છે. So one thing that I want to make clear here કે lesser the milestone or later the milestone does not mean lesser intelligence. બચ્ચાના IQ ને milestone થી કઈ રિલેટેબલ નથી. બ્રેનના માઇલસ્ટોન્સના અલગ અલગ પાર્ટ હોય છે કે some part of the brain is responsible for the speech, some part of the brain is responsible for the emotion, some part of the brain is responsible for the growth milestone, walk, run, stand, everything. તો બધું એક સાથે એક બચ્ચામાં એક ટાઈમ પર ડેવલપ ના થાય એમ ના હોય, બધું અલગ અલગ ટાઈમ પર ડેવલપ થાય. The baby will take time, but that doesn't mean that your child is falling behind compared to the other child. Eventually everybody will grow at the same pace. Give your child time, do not compare, they are going to do great. If you want to know more about the topics that we've talked about and any of your other queries regarding your child and their health, then you can reach Dr. Murtaza Makati on his Instagram handle that we have mentioned below, and he will guide you for the same. Now, to end this podcast, I would wish કે ડોક્ટર તમે જે લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, જે પેરેન્ટ્સ, એ લોકો વાસ્તે કઈ એક ચીજ અગર તમને કહેવાની હોય તો તમે શું કહેશો? See, one thing that I would want to generalize with every single parent is do not Google, do not chat GPT your child's symptoms or your child's physiology. Please don't do it. Consult your nearest doctor, your nearest pediatrician, because at any point, at any time, the pediatrician, the doctor knows your circumstances and he's going to guide you the same way. Do not Google, do not panic. That is the thing that I want to tell and generalize every single parent in this generation. AI is not the solution for your child's health. It is you, and it is always you and your instinct that is making sure that your child is active and playful. If your instinct is telling you that your child is really sick, it's okay to drag him to the doctor, and your doctor will tell you કે અચ્છા બચ્ચાને પ્રોબ્લેમ છે કે નથી, પણ તમે તમારી રીતે ડિસાઇડ કરીને ગૂગલ કરીને મેડિકેશન ના લઈ લો. Yes, that is the point. Thank you so much, doctor.